असली ठंडी माटे हजू पण जोवी पड़शे राह। ठंडीने लईने हवामान विभागे आगाही करी छे। आगामी 3 दिवस तापमान ऊंचું जता ठंडीનું जोर घटशे। आगामी 3 दिवस 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ માવઠાની કોઈ શક્યતા નથી। मिनिमम टेम्परेचर सौराष्ट्र कच्छ में एप्रिसिएबल फॉल रहे हुए हैं और गुजरात रीजन में कोई बड़ा बदलाव नहीं आया है। सबसे कम जो तापमान न्यूनतम तापमान नलिया में 7.0 डिग्री सेल्सियस दर्ज किया गया है। जो सेकंड लोएस्ट है वो राजकोट में आया है 9.4 डिग्री सेल्सियस। अगले 3 दिन तक उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की न्यूनतम तापमान में वृद्धि होगी और फिर उसके बाद कोई विशेष बदलाव अगले 4 दिन तक नहीं रहेगा। अगर हम रेनफॉल की बात करें तो मौसम आमतौर पर खुश्क रहने की संभावना है अगले 7 दिन तक। और अगर कोस्टल की हम बात करते हैं तो नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में जो हवाओं की डायरेक्शन है वो उत्तरी से उत्तर पूर्वी है और जो स्पीड है वो 15 से 20 नॉट दोनों कोस्ट के लिए एक्सपेक्ट किया है। जो लोकल अगर फोरकास्ट करें तो लोकल एयर स्ट्राइक की उम्मीद है अहमदाबाद में। और जो मिनिमम टेम्परेचर कल सुबह जो दर्ज होने की संभावना है वो अराउंड 15 डिग्री सेल्सियस के आसपास रहेगा। पतंग रसिको माटे माठा समाचार। उत्तरायणे मावठामां पलળી जशे पतंग। उत्तरायणने लईने वामजाए मोटी आगाही करी छे। रमणीक वामजाए કહ્યું છે કે 12 થી 16 જાન્યુઆરીમાં માવઠું ત્રાટકશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે। જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું અનુમાન છે। 21 થી 24 ફેબ્રુઆરીમાં વરસાદ પડશે। इस 5 एक के अंदर वादળી हवामान રહેશે ने तारीख 12/1 થી 2016 સુધીની અંદર વિશ્વ બેસવાથી મકર સંક્રાંતિની અંદર વાદળી હવામાન અમુક જગ્યાએ માવઠા। જૂનાગઢમાં મહિલાઓ બની રણચંડી। બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓએ હોબાળો મચાવ્યો। ખલીલપુર રોડ પર આવેલ ઓમનગર વિસ્તારનો બનાવ છે જ્યાં મહિલાઓએ રસ્તો બંધ કરીને વિરોધ કર્યો। અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તો બનાવવામાં ન આવતા વિરોધ થયો। વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સામે નારાજગી જોવા મળી। પથ્થર અને 4 વ્હીલ મૂકી રસ્તો સ્થાનિકોએ બંધ કરી દીધો। મહાનગરપાલિકા અને કોર્પોરેટર હાય હાયના નારા પણ લગાવ્યા। રસ્તો બંધ કરાતા પોલીસ અહીંયા આવી પહોંચી હતી। વર્ષથી અમે હેરાન થઈએ છીએ। બાળકોના વાન અંદર આવી નથી શકતા, સ્કૂલના નાના બાળકો બારે રમી નથી શકતા, વૃદ્ધ રોડ ઉપર ચાલી નથી શકતા। અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, એ છતાં અમારા રસ્તા બનતા નથી। અમે આની પહેલા મહિના દિવસ પહેલા બી કોર્પોરેશને જઈને અમે રજૂઆત કરેલી છે કે અમને રસ્તા બનાવી દો। ત્યાં પણ અમને આશ્વાસન જ આપવામાં આવેલો હતો। આની પહેલા અમે બધાને ભેગા કરીને પણ એકવાર રસ્તો બંધ કરેલો છે, એ છતાં અમારા રસ્તાની અમને એવી આશ્વાસન આપી હતી કે કાલથી અમે રસ્તા ચાલુ કરાવી દઈશું। આજે સુધી એનો કાલ આવ્યો નથી। અમારી એ જ માંગે છે કે અમારા રસ્તા पूरा करो। जो रोड नी परिस्थिति हूँ छे, एक वर्ष में कोई बीमार नहीं पड़ू हो केवी रीते एने अमे टेचर में रोडे ठेठ मेन रोडे जावू पड़े ती पछी बीमार ने अमे होस्पिटले पहोंचाड़ी सके छे। तो एक वर्ष दिवस थया एने खाली हाँ ना करीने वही जाय, हामुय न जोता पण एने रोडनी जवाबदारी आवे, जोई जावो जोई। अने रोड एने छे ने अमने आश्वासन आपवामां नहीं पण हवे तो एने छे ने चालू काम उपाड़ी देवू जोईए। 1 महीनाने अमने मुदत आपी हती, 1 महीनो पूरो थई गयो छे, हवे अमे पाछो रोड बंद करी दीधो छे। अने ओली वखते अमने आश्वासन आप्युं हतुं के रोड हवे आजे खोली नाखो, महीना दिवस में थी जाए। महीनो दिवस पूरो थई गयो, हवे आज बंद कर्यो ने आजे खोलवाना नथी। વડોદરામાં મહિલા પ્રોફેસરના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો। ઘરગાંઠી મહિલાએ જ ઘરમાં ચોરી કરી હોવાનો ખુલાસો થયો। મહિલાએ ઘરમાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી કરી। મહિલાને ઘરગાંઠીના હાથમાં વીંટી જોતા શંકા ગઈ। પોલીસે પૂછપરછ કરતા ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી। પોલીસે દાગીના ખરીદનાર જ્વેલર્સની પણ ધરપકડ કરી। પોલીસે 11.55 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે।